વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 1.5 જોઈશું. વેલકમ ટુ એકેડેમી ઓફ ફિઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 1.5થી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 1.5ની અંદર તમને બે ગોળાઓ આપ્યા છે, એ અને બી. બંને પ્રારંભમાં એકબીજાથી r=10 સેન્ટીમીટર અંતરે છે. ગોળો એ નાયલોનની દોરી વડે લટકાવેલો છે અને ગોળા બીને હાથની અંદર પકડીને રાખેલો છે. હવે આ બંને ગોળા ઉપર આપણે એવું વિચારી લઈએ કે પ્રારંભમાં વિદ્યુતભાર છે Q એ ગોળા પર અને બી ગોળા પર વિદ્યુતભાર છે Q'. તો બંને પર લાગતું વિદ્યુતકીય બળ કેટલું આવશે? F કુલંબીય બળની ફોર્મ્યુલા કે Q1 Q2/r², એટલે આવશે કે Q' r², જ્યાં r બરાબર 10 સેન્ટીમીટર છે. બરાબર. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. હવે બીજી કન્ડિશનમાં તમને શું કીધું છે? એ નાયલોનના દોરા વડે જે ગોળો લટકાવ્યો છે એની સાથે વિદ્યુત ભારિત ગોળા સીને જોડવાનો છે. તો સપોઝ અહીંયા Q જેટલો વિદ્યુતભાર હોય તો એ અને સી ગોળા પર ટોટલ વિદ્યુતભાર કેટલો આવશે? Q. પણ જ્યારે એ ગોળાઓને છૂટા પાડવામાં આવે ત્યારે બંને ગોળા પર કેટલો વિદ્યુતભાર વિતરિત થશે? C પણ Q/2 થશે અને A પણ Q/2 થશે. તે જ રીતે તમને બી સાથે ગોળો ડી જોઈન્ટ કરવાનો છે. બીનો પ્રારંભિક વિદ્યુતભાર છે Q'. હવે જ્યારે ડી જે વિદ્યુતભાર રહિત ગોળો જોડવામાં આવે છે, જોડીને છૂટા પાડતા બંને પર વિદ્યુતભાર કેટલો આવશે? Q'/2 નીચે ડીમાં પણ શું આવશે? Q'/2. હવે ક્વેશ્ચનમાં બીજું તમને શું આપ્યું છે? આ પ્રક્રિયા કર્યા પછી લાસ્ટમાં વિદ્યુતભારિત ગોળા A અને વિદ્યુતભારિત ગોળા B વચ્ચેનું અંતર જે છે 5 સેન્ટીમીટર કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10 હતા અને અહીંયા 5 સેન્ટીમીટર કરવામાં આવે તો આપણે અંતર r' 10ના અડધા એટલે r/2 લઈ શકીએ. તો આ બે ગોળાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું આવશે? આપણે અહીંયા F' નામ આપશું. F' K. A પરનો વિદ્યુતભાર અત્યારે કેટલો છે? Q/2. B પરનો વિદ્યુતભાર કેટલો છે? Q'/2. તો અહીંયા આવી જશે K Q'/2 અંતર થશે r/2². હું અહીંયા ફરીથી લખીશ ને. હા ભાઈ. F' K. A પરનો વિદ્યુતભાર Q/2, B પરનો વિદ્યુતભાર Q'/2. બંને વચ્ચેનું અંતર અડધું એટલે r/2². તો K એઝ ઇટ ઇઝ રહેશે, Q અને Q' પણ એઝ ઇટ ઇઝ આવશે. અહીંયા આવશે નીચે r². આ 2² 4 થશે, ઉપર જતા રહેશે એટલે ઉપર 4. અહીંયા Q/2 હતા એટલે અહીંયા Q/2 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 4. તો અહીંયા 4 કેન્સલ. તો ફાઇનલી આપણને F' શું મળે છે? કે Q'/r². સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સમીકરણ 1 અને સમીકરણ બંનેના જે મૂલ્ય છે એ સમાન આવે છે. F F'. તો જ્યારે અંતર અડધું થાય અને વિદ્યુતભારો પણ અડધા થાય ત્યારે બળમાં કોઈ ફેરફાર થશે નહીં, બળ સરખું આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 1.6 જેમાં તમને ડેટા આપ્યો છે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1 Q2 અને Q3, દરેક પર Q જેટલો વિદ્યુતભાર છે. બરાબર. આકૃતિ આપણને આપી છે. આકૃતિ આપણને આ રીતે આપેલી છે, જેને હું બોર્ડ પર ડ્રો કરું છું. પછી આપણે સમજીએ શું કરવાનું, શું ફાઇન્ડ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઉદાહરણ 1.6માં એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે. એ સમબાજુ ત્રિકોણની લંબાઈ છે L. બધી બાજુ લંબાઈ આવશે L. સમબાજુ ત્રિકોણ હોય એટલે 3 બાજુના ખૂણાઓની વેલ્યુ આવે 60 ડિગ્રી. ઓકે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર O છે કે જ્યાં કોઈ એક વિદ્યુતભાર છે કેપિટલ Q. અહીંયા વિદ્યુતભાર કેટલો છે? O બિંદુ પર કેપિટલ Q. હવે અહીંયા 3 જે શિરોબિંદુઓ છે A, B અને C, ત્રણેય પર એક સમાન વિદ્યુતભાર છે. Q1 Q, Q2 Q, Q3 Q. તો આ જે 3 શિરોબિંદુઓ પર જે વિદ્યુતભાર છે Q1, Q2 અને Q3 Q એ જે કેપિટલ Q વિદ્યુતભાર સેન્ટરમાં છે તેના પર બળ લગાડે છે. તો આપણે પરિણામી બળ શોધવાનું છે. ક્યાં? O બિંદુ આગળ, એટલે કે મધ્ય બિંદુએ. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? શિરોબિંદુ A થી 90 ડિગ્રી પર જે BC બાજુ છે એના પર લંબ દ્વિભાજક ડ્રો કરીએ છીએ. તો અહીંયા AD શું થશે? લંબ દ્વિભાજક. ABની લંબાઈ છે L, BCની લંબાઈ છે L, ACની લંબાઈ છે L. આપણે શોધવાનું છે
એડીની લંબાઈ. તો પહેલાં આપણે વિચારીશું ત્રિકોણ એ ડી અને સી માટે. આકૃતિની ભૂમિતિ એટલે આપણે સર ત્રિકોણ લઈએ છીએ ત્રિકોણ એ ડી સી માટે. અહીંયા ટોટલ એંગલ 60નો છે, તો આ જે ખૂણો થશે 30નો થશે. તો આપણે અહીંયા પાયથાગોરસ વાપરીએ તો cos 30ની વેલ્યુ શું આવે? cos થીટા, એટલે કે થીટા અહીંયા છે 30 ડિગ્રી. મિત્રો 60 નહીં લેવાનું, આ લંબ દ્વિભાજક છે એટલે આટલી જે વેલ્યુ આવે છે 30 એ જ તમારે કન્સિડર કરવાની છે. તો cos 30 એટલે શું? તો cos થીટા એટલે ખબર છે આપણને કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે અહીંયા? એડી ભાગ્યા કર્ણ કયો છે? તો કે એસી. તો આના પરથી આપણને એડી ઇઝ ઇક્વલ્સ ટુ એક ફોર્મ્યુલા મળે છે, એડી ઇઝ ઇક્વલ્સ ટુ એસી cos 30. માટે આપણને એડીની વેલ્યુ અહીંયા મળશે, એડી ઇઝ ઇક્વલ્સ ટુ cos 30. cos 30ની વેલ્યુ કેટલી આવશે? એડી આપણને આપેલા છે, એડી ઇઝ ઇક્વલ્સ ટુ એસી. એડી આપણે શોધવાના, એસી આપણી પાસે છે એલ. એસીની વેલ્યુ કેટલી છે? એલ. તો અહીંયા એલ લખી દો પહેલાં. અને cos 30ની વેલ્યુ શું આવે? cos 30ની વેલ્યુ આવશે √3/2. તો એડી ઇઝ ઇક્વલ્સ ટુ √3/2L. એક વસ્તુ આપણને મળી ગઈ. હવે બીજું આપણે શોધવાનું છે મધ્ય કેન્દ્ર ઓથી ત્રણે જે શિરોબિંદુઓ છે એ બી અને સીનું અંતર. તો મધ્ય કેન્દ્ર એક અંતર આપણે શોધી લઈએ, પછી બાકીના અંતર તો સેમ જ હશે. AO બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે લખવાનું છે મધ્ય કેન્દ્ર શિરોબિંદુ એ પરથી શિરોબિંદુ કેપિટલ એથી મધ્ય કેન્દ્ર કેપિટલ ઓ સુધીનું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ, આ એક મેથ્સની ફોર્મ્યુલા છે, 2/3. જ્યારે મધ્ય કેન્દ્ર શોધવાનું હોય, સેન્ટ્રોઇડ શોધવાનું હોય ત્યારે એક ફોર્મ્યુલા છે 2/3 ઇન્ટુ અહીંયાથી જે લંબ દ્વિભાજક આપણે ડ્રો કર્યો છે A to D, એની જે લંબાઈ હોય તે ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 ઇન્ટુ એડી. એડી કેટલા આવે છે અહીંયા? √3/2L. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી 2 કેન્સલ થઈ જશે, ઇઝ ઇક્વલ્સ ટુ √3L/3. હવે √3L જે છે એની નીચે જે 3 છે, √3L/3. 3ને આપણે આ રીતે લખી શકીએ, √3 ઇન્ટુ √3. તો એક √3 કટ. તો આપણને AO જે અંતર છે એ મળી જશે. આપણને √3 કટ કરીશું તો AO અથવા તમે OA પણ લઈ શકો. તો AO અંતર આવશે L/√3. કારણ કે આપણે અહીંયા બળ લાગે છે, દિશા આ છે એટલે AO જ લઈશું. અહીંયા જે અંતર લાગે છે બીથી, બળ જે લાગે છે બીથી O તરફ છે એટલે BO આવશે. અહીંયા આવશે CO. માટે મધ્ય કેન્દ્ર બધા જ બિંદુઓથી સમાન અંતરે હોય એટલે આપણે આ રીતે લખી શકીએ, AO ઇઝ ઇક્વલ્સ ટુ BO ઇઝ ઇક્વલ્સ ટુ CO ઇઝ ઇક્વલ્સ ટુ L/√3. હવે અહીંયા જે વિદ્યુતભારો છે, અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર છે, અંતર આપણને મળી ગયું. તો આના પર લાગતું પરિણામી બળ શોધવા માટે આપણે ત્રણ બળોનો સદિશ સરવાળો કરવો પડે, બરાબર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે F3 અને F2 બરાબર આપણે આપણી 11thમાં ભણી ગયા છે. F3 અને F2 જે વેક્ટર છે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે એમનો પરિણામી સદિશ ઉપરની તરફ આવે છે. હવે આ જે પરિણામી સદિશ ઉપરની તરફ આવે છે એની વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ F1 લાગે છે. તો મૂલ્યો સમાન છે, બળની દિશા વિરુદ્ધ છે, તો પરિણામી બળ આ ક્વેશ્ચન માટે શૂન્ય આવશે. આપણને આઈડિયા ફિગર પરથી આવી ગયો, બરાબર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ 3 બળો. એ શિરોબિંદુને કારણે O પર રહેલા કેપિટલ Q પર લાગતું વિદ્યુતકીય બળ F1 ઇઝ ઇક્વલ્સ ટુ, ફોર્મ્યુલા આપણને ખબર છે કે Q1 Q2/R². તો કે Q1 આપણે લીધો છે કેપિટલ Q, Q2 આપણે લીધા છે સ્મોલ Q /R². R એટલે શું? A અને O વચ્ચેનું અંતર, જે R ઇઝ ઇક્વલ્સ ટુ AO ઇઝ ઇક્વલ્સ ટુ છે અહીંયા L/√3. તો L/√3નો સ્ક્વેર કરો તમે તો Lનો વર્ગ થશે. √3નો વર્ગ થાય 3, પણ એ છેદનો છેદ અંશમાં આવી જશે એટલે આ થઈ જશે 3. તો F1 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ 3KQ, K કેપિટલ Q સ્મોલ Q/L². હવે આપણે સદિશ છે એટલે દિશા બતાવવાની. તો આના સદિશની જે
કુલંબીય બળની જે દિશા છે કઈ દિશામાં છે? આ દિશામાં જે આપણે ઓલરેડી અહીંયા બતાવી છે. તો એની દિશા આવશે એથી લઈને ઓ તરફ ડાઉનવર્ડમાં, એટલે આવશે AO દિશામાં. આ જ રીતે તમારે બી અને સીના ડાયરેક્ટ સમીકરણ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એથી ઓ પર લાગતું બળનું ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યું. એ જ રીતે જો Q1, Q2, Q3 બધા પરનો વિદ્યુતભાર Q છે, મધ્ય કેન્દ્ર પર પણ કેપિટલ Q વિદ્યુતભાર છે, એટલે બળોનું જે મૂલ્ય છે સમાન છે, પરંતુ એની દિશા અલગ અલગ આવશે. તો તમારે સીધું લખી દેવાનું કે તે જ રીતે બી અને સી શિરોબિંદુને કારણે મધ્ય કેન્દ્ર ઓ પર રહેલા Q વિદ્યુતભાર પર લાગતું બળ આપણે નામ આપીશું બીના કારણે F2 ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાંની જેવું જ ઇક્વેશન આવશે 3KQ/L². ખાલી અહીંયા દિશા આવશે બીથી ઓ તરફની. એ જ રીતે આની અંદર પણ શું આવશે? સીથી ઓ તરફની. તો આ F3 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, એક ફિગર મેં એક્સ્ટ્રા અહીંયા ડ્રો કરી છે તમને સમજવા માટે. હવે આ જે મધ્ય કેન્દ્ર છે O, અહીંયા મધ્ય કેન્દ્ર છે O, એના પર કુલ કેટલા બળો લાગે છે એ આપણે જોઈએ. તો એક બળ લાગે છે F1 જે ડાઉનવર્ડમાં છે. બીજા બે બળો લાગે છે બી અને સીના કારણે F3 અને F2, F3 અને F2. આપણે સદિશ સ્વરૂપ ભણી ગયા છીએ. તો F3 અને F2 જે છે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે એમનું પરિણામી બળ જે છે આ દિશામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ફિગરની અંદર જોઈ શકો છો કે બળ F અને બળ F1 વિદ્યુતભારો સમાન છે, એટલે સમાન મૂલ્યના છે, પરંતુ વિરુદ્ધ દિશાના છે. તો પરિણામી બળ શું આવશે? મધ્ય F અને F1 પરસ્પર વિરુદ્ધ દિશાના છે, તો O પર લાગતું પરિણામી બળ, મધ્ય કેન્દ્ર O પર લાગતું પરિણામી બળ FO, ઘણીવાર અહીંયા G પણ યુઝ થાય છે, તો FG પણ લખાશે. તો અહીંયા FO ઇઝ ઇક્વલ્સ ટુ અપવર્ડમાં લાગે છે જે ઉપરની દિશામાં છે, એટલે F નીચેની દિશામાં છે, એટલે આપણે ઋણ વેલ્યુ લીધી છે, માઇનસ F1. સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના, તો પરિણામી બળ શું આવશે? 0. તો આ યાદ રાખવાનું તમારે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર જો 3 સમાન વિદ્યુતભારો શિરોબિંદુ પર મૂકેલા હોય તો મધ્ય કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ હંમેશા શું આવવાનું? 0. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1.7 જે રીતે આપણે આગળ 1.6 કર્યો તેના જેવો છે, તેમાં પણ પરિણામી બળ 0 આવે છે. જાતે ટ્રાય કરજો, ના થાય તો હું કરાવડાવીશ. ઉદાહરણ 1.8ની અંદર 1.8માં તમને શું આપ્યું છે? એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. E ઇઝ ઇક્વલ્સ ટુ 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. આકૃતિ એની અંદર વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ નીચેથી ઉપર તરફ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય. તો અહીંયા ધન વિદ્યુતભાર નીચે છે, ઋણ વિદ્યુતભાર ઉપર છે, એટલે એરોની જે નિશાની ઉપર તરફ આવશે. આકૃતિ બેની અંદર દિશા ઉલટાવવાની છે, એટલે ધન વિદ્યુતભાર ઉપર છે, ઋણ વિદ્યુતભાર નીચે છે, તો દિશા હંમેશા ધનથી ઋણ જ રાખવાની છે, એટલે આ ધનથી ઋણ જ આવશે. હવે આકૃતિ એ અને બીમાં શું તફાવત છે? તો આકૃતિ એની અંદર ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અંદર. આકૃતિ બેની અંદર પ્રોટોન મુક્ત પતન કરે છે પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અંદર. માસ ઓફ પ્રોટોન આપણને આપ્યું છે, ના આપ્યું તો યાદ રાખવાનું 1.67 10⁻27 kg. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 10⁻31 kg. હવે આનો જે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે અંતર આપણને આપેલ. આ જે અંતર છે કે જ્યાંથી મુક્ત પતન કરે છે ઇલેક્ટ્રોન, એ અંતર આપણને આપ્યું છે h, યા તો d પણ લઈ શકો. h ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે જ્યારે કોઈ વિદ્યુતભાર પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે તો તેના પર વિદ્યુત બળ લાગશે. બરાબર? તો અહીંયા તમારે લખી દેવાનું ઇલેક્ટ્રોન પર જ્યારે મુક્ત પતન કરે છે શેની અંદર? વિદ્યુત ક્ષેત્રમાં, જેનું મૂલ્ય આપણને આપ્યું છે, ત્યારે એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે F ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? અહીંયા QE, પણ જનરલી અહીંયા Qની જગ્યાએ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન, એટલે આપણે લઈશું EE. અહીંયા માઇનસની નિશાની લેવાની નથી, કારણ કે આપણે અહીંયા મૂલ્ય શબ્દ લીધેલું છે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? અહીંયા E ઇન્ટુ કેપિટલ E. હવે F જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ન્યૂટનના નિયમ પ્રમાણે F ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે? ma. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન માટે છે, એટલે MEAE તમારે બતાવી દેવાનું. MEAE. આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. બંને સમીકરણોને આપણે કમ્પેર કરીએ.
સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા અહીંયા જે બળ લાગે છે E ઇઝ ઇક્વલ્સ ટુ ME AE. તો અહીંયાથી સૌપ્રથમ આપણે શોધીશું પ્રવેગ AE. સમીકરણ 1 અને 2 સરખાઈએ એટલે આપણને સ્ટેપ મળશે EE ઇઝ ઇક્વલ્સ ટુ ME AE. વિદ્યાર્થી મિત્રો આ એ છે, ડી ના સમજ, AE. તો AE ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? EE અપોન ME. આ પ્રયોગનું સમીકરણ છે. જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે એના માટેના જે ગતિના સમીકરણ છે આપણે લખીએ. મુક્ત પતન માટે હાઇટ એટલે ઊંચાઈનું એક સમીકરણ છે H ઇઝ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટ V0t પ્લસ 1/2 AT². પણ V0 પ્રારંભિક 0 આવે એટલે આપણે એ સ્ટેપ લઈશું નહીં. તો H ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે અહીંયા? 1/2 AE/TE². આપણે શોધવાનો છે સમય, જે આટલું અંતર કાપવા માટે લાગતો સમય. તો સમયને સૂત્ર કરતાં બનાવીએ તો TE² ઇઝ ઇક્વલ્સ ટુ 2H અપોન AE. અહીંયાથી AEની વેલ્યુ આની અંદર મૂકીએ તો અને બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો TE ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટમાં 2H અપોન AE. AE એટલે EE અપોન ME. તો EE અહીંયા આવશે અપોન ME એટલે ME ઉપર આવશે. હવે બધી જ વેલ્યુ આપણી પાસે છે એ વેલ્યુ મૂકી અને સમય ઇલેક્ટ્રોન માટેના સમયની ગણતરી કરીએ. TE ઇઝ ઇક્વલ્સ ટુ આપણને સમીકરણ શું મળ્યું? અંડર રૂટમાં 2H AEની વેલ્યુ મૂકી તો EE અપોન ME ઉપર આવશે એટલે 2H ME અપોન E. હવે બધા જે H ME E અને કેપિટલ Eની વેલ્યુઓ આની અંદર મૂકીએ તો TE ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટમાં 2H છે સેન્ટીમીટરમાં 1.5 સેન્ટીમીટર, તેને મીટરમાં કન્વર્ટ કરી દેવાના. તો 2 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻² ઇન્ટુ ME માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે 9.11 10⁻31 અપોન વિદ્યુત ભારનું મૂલ્ય આપણને ખબર છે 1.6 10⁻19 એ ફિક્સ જ હોય છે અને Eની વેલ્યુ આપણને આપેલી છે 2 ઇન્ટુ 10⁻4. તો આની જ્યારે તમે ગણતરી કરશો ત્યારે તમને TE ઇઝ ઇક્વલ્સ ટુ એપ્રોક્સિમેટલી 2.9 ઇન્ટુ 10⁻9 સેકન્ડ એટલે કે 2.9 નેનો સેકન્ડ જેટલો સમય લાગે છે આટલું અંતર કાપતા ઇલેક્ટ્રોન. આ જ રીતે આપણે પ્રોટોન માટે આગળનું બધું કશું કરવાની જરૂર નથી. સીધો અહીંયા TEની જગ્યાએ TP મૂકી દેવાના છે. આની અંદર TEની જગ્યાએ TP મૂકવાના છે અને અહીંયા MEની જગ્યાએ MP મૂકવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રોટોન પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં અધો દિશામાં એટલે નીચેની તરફ ગતિ કરે છે ત્યારે જે રીતે આગળ આપણે ઇલેક્ટ્રોન માટે સોલ્વ કર્યું એ જ રીતે ડાયરેક્ટ સમીકરણ આપણે પ્રોટોન માટે લખવાનું છે. તો પ્રોટોન માટે લાગતો સમય TP ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટમાં 2H MP અપોન EE. બધી જ વેલ્યુ આપણી પાસે છે 2H 1.5 10⁻², MP 1.67 10⁻27, E 1.6 10⁻19, E 2 ઇન્ટુ 10⁻4. તો આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો TP ઇઝ ઇક્વલ્સ ટુ 1.3 10⁻7 સેકન્ડ. 1ને આ બાજુ લઈ જઈશ તો અહીંયા એક ઘાત ઓછી થઈ જશે તો 0.13 ઇન્ટુ 10⁻6 એટલે 0.13 માઇક્રો સેકન્ડ. ઇલેક્ટ્રોન માટે સમય લાગે છે નેનો સેકન્ડમાં, જ્યારે પ્રોટોન માટે સમય લાગે છે માઇક્રો સેકન્ડમાં. ઓકે, આનો મતલબ એવો થયો કે પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં જે વધારે ભારે કણ હોય તે વધારે સમય લે છે અને હલકા કણો ઓછો સમય લે છે. તો આપણું સોલ્યુશન છે. આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, તમારે યાદ રાખવાનું છે કારણ કે આના બેઝ પર ઘણા બધા કોમ્પિટિટિવમાં સમ પૂછાય છે.